શ્રી કૃષ્ણ ભાઈઓ બહેનો, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મિનેશભાઈના કિચનમાં. દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે, પણ એની સાથે એક બીજી આઈટમ જોઈએ છે. તો શું બનાવીએ? શિમલા મિર્ચ પડેલી છે, તો થયું ચાલો શિમલા મિર્ચનું લોટિયું શાક બનાવીએ. તો ચાલો શરૂ કરીએ આપણું શિમલા મિર્ચનું લોટિયું શાક. ચાલો તો એક સરસ મજાની શિમલા મિર્ચ લઈએ. શિમલા મિર્ચને નાના નાના કટકામાં કાપી કાઢવાની છે. આવા સરસ મજાના નાના કટકા કરો. હવે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન વેજીટેબલ ઓઇલ લઈશું. તેલને થોડું ગરમ થવા દો. એમાં થોડું જીરું ઉમેરો. જીરું ગરમ થશે, તતડવા માંડશે અને એનો કલર થોડોક લાલ થશે, એટલે એમાં આપણે થોડી હિંગ ઉમેરીશું. ચપટી ભરી હિંગ નાખવાની છે. હિંગ પેટ માટે સારી છે. એમાં થોડી હળદર ઉમેરો. બધું ગરમ થાય એટલે એમાં કાપેલા શિમલા મિર્ચના કટકા નાખી દો. હવે આપણે એને હલાવી દઈશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. જેટલું મીઠું જોઈએ એટલું તમે નાખો. એને હલાવી દેવાનું છે પાછું. બસ આવી રીતે એને મિક્સ કર્યા કરવાનું છે. હવે થોડી વાર માટે આપણે આને ગરમ થવા દઈશું. ઢાંકણું ઢાંકી દો. ચેક કરી લો શિમલા મિર્ચ કેવી થયેલી છે. આ રીતે ઢાંકણું ઢાંકી દો. થોડી વાર હજુ થવા દો. હવે આપણે મમ્મી પાસેથી થોડી કુકિંગ ઇન્સ્ટ્રક્શન લઈએ. અંદર હિંગ નાખવાની ચપટી, ને પછી મરચાં નાખવાના, હળદ નાખવાની, મીઠું નાખવાનું. મમ્મીની ઇન્સ્ટ્રક્શન આપણે શીખી લીધી છે. હવે શાક હલાવ્યા પછી થોડી વારમાં આપણે હવે એમાં બેસન નાખીશું. બેસન શિમલા મિર્ચ જેટલી લીધી છે એ પ્રમાણે જાય છે. આમાં આપણે 1/3 કપ બેસન નાખ્યું છે. બેસન નાખ્યા પછી શાકને સારી રીતે હલાવી દેવાનું છે. મેક શ્યોર કરવાનું છે બેસનના ગઠ્ઠા નહીં રહી જાય. સારી રીતે મિક્સ કરી દેવાનું છે બેસનને. સરસ મજાનું શાક થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરું ઉમેર્યા પછી આપણે થોડું શાકને પાછું મિક્સ કરી લઈશું સારી રીતે. લાલ મરચું ઉમેરવાનું છે. હવે એમાં પાછું મિક્સ કરી લો સારી રીતે.
હવે એમાં થોડું ખટાશ મેળવવા માટે લીંબુ પાણી ઉમેરીશું. જરાક ખાટું મીઠું થશે શાક. પાછું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે. શાકમાં થોડો ગોળ ઉમેરીશું એટલે લીંબુ અને ગોળ બંનેમાં ખાટું મીઠું જરાક ટેસ્ટ આવી જશે મસ્ત. ધાણા ઉમેરો. આપણું શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો સરસ મજાનું આપણું શિમલા મિર્ચનું લોટિયું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એન્જોય કરીશું દાળ ભાત શાક રોટલીની સાથે. એક એક્સ્ટ્રા ડિશ તરીકે આ ખાવામાં આવે છે, તો એન્જોય કરો. તો મિત્રો, આપણી રેસિપીને જરૂરથી ટ્રાય કરો. ગમે તો લાઈક પણ કરો, કમેન્ટ આપો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે નવા વિડીયો બનાવતા રહીએ. જય શ્રી કૃષ્ણ.